गिरिराज धरण श्याम सुंदर श्री अमने महाराणी गुसाई जी परम दयाल श्री गोकुल दाव दयाल की श्री नवनीत प्रिया अपने माथे विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जे गुसाई जी ने खूब खूब बधाई खूब खूब बधाई खूब खूब बधाई। जो आज थी गुसाई जी ની બધાઈ નોમથી બેસે પણ નોમનો ક્ષય હતો એટલે ગઈકાલથી બેઠી। ઠાકોરજીની બધાઈ 1 મહિનાની, એના અર્ધાંગીની એટલે 15 દિવસ, એટલે ગુસાઈજી છે એ ચંદ્રાવલીજી સ્વરૂપ છે અને વલ્લભ છે એ સામનીજી સ્વરૂપ છે, એટલે એમની વધાઈ 15 દિવસે। તો નોમના દિવસથી ને ગુસાઈજીની વધાઈ બેઠી અને આવતી નોમે ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ, જલેબી ઉત્સવ, ચરણાટમાં ઉત્સવ, વિઠ્ઠલનાથજીનો ઉત્સવ, જે કયો એ બધું એક જ। પુષ્ટિ માર્ગ સિવાય કોઈ ધર્મમાં આટલા ઉત્સવ તમે જોયા? વ્રજવાસીઓ એવું કહે અઠવાડિયાના વાર 7, અઠવાડિયાના વાર 7 પણ ઉત્સવ 8। એમાં જો એકાદ દિવસ ના હોય ને તો આપણા કોકની મેરેજ એનિવર્સરી હોય, કાં આપણા કોકનો બર્થડે હોય, કાં આપણા છોકરાઓનો કોકનો જન્મદિવસ હોય। અમારે 2 માર્ચે આકાશની મેરેજ એનિવર્સરી અને મારા મોટા દીકરાને ત્યાં 2 માર્ચે અહીંયા 12:39 હસ્તમેળાપ થયો અને 12:39 મારા મોટા દીકરાને ત્યાં દીકરો આવ્યો। તો અમે હસીએ કે એ દિવસ ખાલી હતો તો અમારા ઘરે 2 ઉત્સવ થઈ ગયા। તો જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને મારા વાલા, એને ઉત્સવ હોય, મહોત્સવ હોય અને મહામહોત્સવ હોય। પરમ દિવસે નોમના 7મના દિવસે ગોકુળનાથજીનો મહોત્સવ આપણે બધા ગાઈએ છીએ। તો પુષ્ટિ માર્ગ એક આવો વિચક્ષણ છે, કારણ કે વલ્લભને ખબર હતી કે કળિયુગના બધા જીવને રોજ નવું જોશે। આના સિવાય બીજામાં માનતા હોય તો પિક્ચર જોવા જઈએ, કિટીમાં જઈએ, પિકનિક કરવા જઈએ। વલ્લભ કે તું શું કરીશ? તને એટલા બધા ઉત્સવ આપું ને તારે શું કરીશ એ સવાલ રે। કંઈક ને કંઈક ઉત્સવ હોય જ। એક બેનના ઘરે એકયારે 4 સ્વરૂપ પધાર્યા। કેટલા? લાલન, શ્રીજી બાવા ને બીજું કયા હતા? હા, ગિરિરાજજી અને ઓલા વસ્ત્રની સેવા। એ બેનના ઘરે 4 સ્વરૂપ બિરાજે, એટલે બિચારા કોઈને ત્યાં પધરાવે જ નહીં। પણ અમુક વાર સૂતક આવે, આમના ઘરે એવું છે રાસનું સ્વરૂપ, એમના ઠાકોરજીને એકલા ગમે જ નહીં અને કોક દી એકલા હોય એટલે મને શું કે હમણાં કોઈ નથી, એટલે એમને ના ગમે। મારે કહેવાનો આશય એ છે કે જેનું ઘરે રાસનું સ્વરૂપ હોય એને ઘરે ઠાકોરજી પધારે છે। તો 4 સ્વરૂપ પધરાવ્યા। હવે ઓલા બેન એક રૂમમાં ભાડે રહેતા હતા, એટલે આટલો ગોખલો। હવે એના ઠાકોરજી રીએ પણ 2 હારે પુશ કરાવ્યા હતા। પછી ઓલા બેનનો ફોન આવ્યો, મને કે એલા બેન આપણે ના તો ન પડાય ને, ઠાકોરજીને ના પડે। મેં એનું ઘર નહોતું જોયું એટલે આપણે તો પાછા આમ તરત હા ઠાકોરજી તો પધારે જ ને, અંદર ખાનેની મને કાંઈ ખબર નહીં। પછી એના વરે ફોન લીધો
ઈલાબેન ધર્મ સંકટ છે. મેં શું થયું, અમારે આટલું મંદિર છે ને, સેવા પહોંચી લઈએ ને એટલે 2 ખીલા ઉપર માર્યા છે. એ મંદિર ત્યાં લટકાવી દઈએ. શું કામ? કે પછી અમે રૂમ ધોઈએ કે અંદર વાસણ ઘસીએ તો છાંટા ઠાકોરજી ના ઉડે ને. હવે 4 સ્વરૂપા અને 5માં અમારા ઠાકોરજી. હવે સયા મંદિર તો આવડું છે, થાય ને ધર્મ સંકટ. મેં તો હવે શું કરશો? આપણે આવું બધું તો મને કોઈ દી કોઈ પ્રશ્ન ન પૂછ્યો હોય. મેં તો હવે શું કરશો? એ કે અમારા મનમાં જે આઈડિયા છે તમને કહીએ. મેં તો હા કહો. મનમાં કીધું મારા મનમાં તો એક આઈડિયા જ નથી, પણ પ્રભુ કેવી પોતાની વ્યવસ્થા કરી લે છે એની વાત. એ કે આટલું મંદિર છે ને તો આટલું સિંહાસન હોય ને, એ કે સિંહાસન બહાર કાઢી લઈને પછી ત્યાં એ કે અમારે એને હજી નવા હોય ને એટલે બોલતા ન આવડે, ગદેલ એવું બોલતા ના આવડે. એટલે કે ગોદડી છે ને, જુઓ ભલે ગોદડી કે પણ એનો ભાવ તો જુઓ. તો ઈલાબેન અમે તમને એટલે ફોન કર્યો હતો કે નવી ગોદડી સીવી છે. અત્યારે શિયાળામાં આપણને ટાઈટ હોય ને એ મહિને વાય ને, એટલે અમે ગોદડા કાઢ્યા ને તો અમે આ સીવીને રાખ્યું હતું. તો અમે એના ઉપર નવી ચાદર પાથરીએ. એકેય ભાષા પુષ્ટિ માર્ગીએ નવા પધરાવ્યા હતા. તો 4 અને 5માં અમારા ઠાકોરજી. તો ત્યાં પોઢાડાય. મેં તમારા ઠાકોરજી રાજી થઈ જાય. ઉનાળામાં ગરમી થાય, શિયાળામાં મેં તો હાકડ મુકડ હોઈ રહ્યો મજા આવે. રાજી થઈ ગયા. પછી કે ના એમ તો છે ને આજે પછી 2-3 ગોદડી સીવી લેશું. પછી 5 હરખું ન ઓઢી શકે અને ભેગા હોતા હોય ને એકબીજાને પાટા મારે ને એને ભાષા પુષ્ટિ માર્ગી હતો, ભાવ પુષ્ટિ માર્ગી હતો. પણ એનું બોલવાનું બધું હજી હમણાં જ ઠાકોરજી પધારે. એકબીજા પાટા મારે પછી આમ ગોદડી થઈ. એટલે આજ તો બેસી, પણ આજ દો દેલાબેન મેં તો 2 ચાદર વધુ ઓઢાડો. મને કે હા સૌ વાંધો નહીં. સવારના આવ્યા ને પણ તમારે બીક લાગતી હતી. મેં કીધું કાં? મને કે તમે લખ્યું છે કે 1.5 થી 2.5 ફોન કરવો. હવે એ કે આ તો જાય છે તેડાગરમાં, એટલે આમ તો 11:30 નીકળી જવું પડે. હવે તમને 1:30 વાગ્યા પછી કે મારા વાઈફે મને કીધું જો ઉપાડે તો સમજી લેવાનું કે ઠાકોરજી બરાબર છે. તે દી હું બળી રાજભોગ ધરાવીને બહાર આવી હતી. આમને સોનોગ્રાફી કરાવવાની હતી એટલે મારે ભેગું જવાનું હતું. જો વલ્લભ કેટલી વ્યવસ્થા કરે. એટલે મેં ફોન ઉપાડ્યો. એ કે હા સૌ વાંધો નહીં. હવે આમાં દોષમાં નહીં પડીએ ને. જો નવા પધરાવ્યા હોય ને એટલે દોષની બહુ. મેં તમારા ઘરે ઠાકોરજી આનંદથી બિરાજે, જરાય ચિંતા કરવાની જરૂર નથી. પછી અડધો કલાક પછી પાછો ફોન આવ્યો. એ કે અમારે જારીજી તો એકલી ચાંદી ઓલા સ્ટીલની કીધી ને રેખો, સ્ટીલની આટલી જ છે. તો પછી 5 રાતના થઈ જશે. એ કે એ સાક્ષાત માને છે, આપણે નથી માનતા. એટલે મેં એને કીધું ઓલું કીર્તન છે પલનાનું, પ્રિય નવનીત પાલને ઝૂલે, બેઠે એક ઝારી અને એક થારી. ગમે એટલા ઠાકોરજી હોય ને તો ઝારી તો એક જ હોય અને થારી એક હોય. એ કે હવે કાંઈ વાંધો નહીં, હવે તમને જરાય હેરાન નહીં કર્યો હો ઈલાબેન. મારો આકાશ તો આમ ઢીલો થઈ ગયો કે મમ્મી કેટલા પ્રભુને સાક્ષાત માને છે, કે એમને કાંઈ તકલીફ ના પડવી જોઈએ. એ કે અમને એવું થતું હતું કે 5 થાળી, 5 ઝારી, 5 વાડકા, અને અમારા ઘરમાં તો એટલા કોરા છે નહીં. અમારા ઠાકોરજીને તો અમે અને પાછા સખડી ધરાવે છો. મેં કીધું એક ઝારી અને એક ધારી. 16 દિવસ થયા પેલા ઠાકોરજી ચારેય પધરાવી ગયા.
તો સાંજે મારા ઘરે આવ્યા, ઓલા છોકરાઓને મૂકીને આવે ને, એટલે અમારે 5:30 થી 6:30 અમારા ઘરે વૈષ્ણવ હોય, કારણ કે આપણે કીધું જ છે કે મળવાનો ટાઈમ 5:30. અમારા ઘરે ઘણા બધા વૈષ્ણવ હતા, તો એ બહાર ઊભા રહ્યા. પછી ઓલા બધા ગયા ને, મારું તો ધ્યાન નહોતું. પછી એને એના વર સાયકલ ઉપર હતા, ડબલ સવારીમાં મારા ઘરે આવ્યા. એટલે મેં કીધું ક્યારના ઊભા હતા? એ કે છે ને 5 આવી ગયા હતા, પણ તમારા ઘરે આટલા બધા વૈષ્ણવ હોય, અમારે અવાય. મેં કીધું શું ના અવાય, વૈષ્ણવ નથી તમે? એને વર કે મેં આને કીધું હાલ ને 5 મિનિટનું કામ છે, કારણ કે અમારે હજી ઘઉં દળાવવા જવાના છે, શાક લેવા જવાનું જ. પછી મેં લોકો શું કામ હતું? તો એ બેન રોવા પડ્યા. એ કે 16 દિવસ ઠાકોરજી 4 રહીને ગયા નીલાબેન, તો આજે મને ઠાકોરજીને ગમતું નથી. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. આપણે 56 ભોગ ધરાવીએ ને હીરા મોતી માણેકના શ્રૃંગાર ધરાવીએ, અને આપણે મનમાં રાજી થઈએ કે મારા ઠાકોરજીને હું બહુ લાડ લડાવું છું. ઠાકોરજીને તો આટલામાંય પોઢવાની મજા આવે. અને એમણે સરસ કીધું હતું કે અમે અઠવાડિયે 2 જ વાર શાક કરીએ, કઠોળ ને રોટલી, અને રોજ છાશ હોય. અને અત્યારે એલાબેન બધાએ કીધું ઘી ગોળ ધરાવાય, એટલે 100 ગ્રામ ઘી લઈ આવીએ ને ઠાકોરજીની રોટલી ચોપડાય અને ઠાકોરજીને ઘી ગોળ ધરાવાય. આ પુષ્ટિ માર્ગ છે. આપણને હજી એવા લાડ લડાવતા નથી આવડતા, હજી આપણે સાક્ષાત નથી માનતા. જ્યારે સાક્ષાત માનશું ને ત્યારે આપણને આવો ભાવ આવશે. આ તો વચમાં બીજી વાત થઈ ગઈ. આજે કઈ એકાદશી? જો આપણામાં તો મોક્ષ છે નહીં. હરિના જન તો મુક્તિ ન માગે. હા રેખો 1 મિનિટ બંધ કરી દે. આજે કઈ એકાદશી? જો આપણામાં તો મોક્ષ હોય ને, હરિના જન તો મુક્તિ ન માગે, તો કેમ આજે મોક્ષદા એકાદશી? વલ્લભ આપણને એમને કશું આપે? કારણ વિના વલ્લભ કશું ના આપે. એનું આ પ્રગટ પ્રમાણ. આજે મોક્ષદા એકાદશી. આપણે બધાએ મુક્તિ નથી જોતી. આપણે શું જોઈ છીએ? આટલું મારવાલા નહીં. તમારે આમાં મુક્તિ કોને જોઈ છે? અમને તો વારંવાર જન્મ આપજે વ્રજમાં. હો માગું શ્રી ગોપીજન વલ્લભ. ઠાકોરજીની બાજુમાં ઘર હોય. જુઓ, માનુષ જન્મ હરિસેવા. ઠાકોરજી હસતા હોય ને અમને સંભળાય ને એવી જગ્યાએ આપજે. પથ્થરો બનાવે ને તો ગિરિરાજજીનો બનાવજે. પશુ બનાવે ને તો નંદબાવાના ગાય બનાવજે. પક્ષી બનાવે ને તો બોલે માય ગોવર્ધન પર મુરવા. પણ જન્મ વારંવાર દેજે. અમારે મોક્ષ નથી જોઈતું, મોક્ષ મુક્તિ નથી જોઈતી. છતાંય આજે મોક્ષદા એકાદશી. હવે એનું કારણ, વ્રજમાં સૌથી પહેલા કોણ આવ્યું હતું મારવા પ્રભુને? પૂતના. કેટલામાં દિવસે? 6થા દિવસે. પછી કોણ આવ્યું? તૃણાવત. પછી કોણ આવ્યું? સકટાસુર, બકાસુર, અઘાસુર. સવાર સુધી હાલે એટલા ને પ્રભુએ. તો આ બધા કોને મોકલ્યા તમારા વાલા? કંસનો ઉદ્ધાર કર્યો છે, મોક્ષ આપ્યો છે. કંસને ભક્તિ અપાય? ફરીવાર એને લવાય? તો આ બધાને કોણે મોકલ્યા હતા? કંસે. તો વ્રજમાં આવ્યા
અને પ્રભુએ એને બધાને મોક્ષ આપ્યો છે. કોઈને પ્રભુએ નરક નથી આપ્યો મારા વાલા. એના બે કારણ છે. વ્રજમાં આવે એને નરક મળે, વ્રજની હવા લાગી જાય, રજનો સ્પર્શ થઈ જાય. 84-252 વાર્તા આવે, લાંબી છે, હું તમને 1 મિનિટમાં કહી દઉં કે વ્રજની હવા, એનો પ્રતાપ કેટલો. ઓલા પ્રેત હતા, પ્રેત એ દૂર રહેતા હતા. તો ત્યાંથી એક વૈષ્ણવ નીકળો ને એટલે હસવા માંડ્યા બધાય. એ કે કાં હસો છે? એ કે તમારી આગળ ગયો ને હમણાં અમારો પ્રેત થશે, એણે એવા લખણ કર્યા છે. એટલે એક પ્રેતમાં વધારો થશે. એટલે અમે રાજી થાય છે કે આજે પાછો એક પ્રેત આવશે. આપણે એક જણ પુષ્ટ કરાવે તો કેવા રાજી થઈએ. પુષ્ટ કરાવે ને એટલે લોકો મને ફોન કરે, ઈલાબેન, હું કહું તમે તો યશોદાજી બની ગયા, તમારા ઘરે તો અલૌકિક લાલો આવી ગયો, અને રાજી થઈ જાય. આગળ ગયો ને કે ઓલો માણસ, એના કર્મો એવા છે કે જઈને આવશે ને એટલે અમારા ટોળકીમાં ભળી જશે. ઓલો વૈષ્ણવ કે આવું? હા. એ કે તો ઓલો ગયો, એની ટોળકી એમ ન ભળ્યો, બધા પ્રેત રોવા માંડ્યા. અર અમારો એક સભ્ય ગયો. ઓલાએ પૂછ્યું કાં ન થયો? એ કે ત્યાં ગયો ને તો ઓલું ધાર્યું હતું ને એને મારવા માટેનું, એ યમુનાજીની જે રજ ઉડી હતી ને એની અંદર આમ થોભાવીને રાખ્યું હતું. તો એ ધાર્યાને સ્પર્શ કોનો થયો હતો? યમુના જળનો અને રજનો. હવે એને મારવા ગયા તો એનો મોક્ષ થઈ જાય મારા વાલા, એ પ્રેત ન થાય.